નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતમાં આજે નવસારી જિલ્લાના સરપંચો, કોર્પોરેટરો અને પક્ષના આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ હેઠળ યોજાયેલી આ બેઠકમાં તેમણે સરકારી યોજનાઓના અમલીકરણ અને સંગઠનની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પાટીલે SIR એટલે કે મતદાર યાદી સુધારણાની કામગીરી પર ભાર મૂક્યો હતો. તેમણે કાર્યકરો અને સરપંચોને વિનંતી કરી હતી કે મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ યાદીમાંથી કમી કરવામાં આવે. કોઈ પણ જગ્યાએ ડુપ્લિકેટ કે બોગસ નામો હોય તો તેને દૂર કરવામાં આવે. 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી કમિશન દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં ભાજપના આગેવાનો પૂરી તાકાતથી સહયોગ કરે જેથી મતદાર યાદી એકદમ સ્વચ્છ અને સચોટ બને. વિરોધ પક્ષમાં પાટીલ સાહેબના વખાણ કર્યા. દેશમાં આવી ઘટના પહેલીવાર બની છે. BMCનું કાર્ડિયક ટક્કરનું ઇલેક્શન હતું ત્યારે સુપ્રિયા બધે વાત પૂછતા હતા ત્યારે પાણીની વાત આવી ત્યારે કેન્દ્રના જળશક્તિ મંત્રી જે કામ કરી રહ્યા છે એની ચેનલના માધ્યમથી અભિનંદન આપ્યા. આપણા સૌ માટે બહુ ગર્વ લેવાની વાત છે અને ત્યાંની નેતાગીરીમાં પણ બહુ મહત્વની વાત છે. કોઈ વિરોધ પક્ષના નેતાના એના ચાલુ ઇલેક્શને જો વખાણ કરે તો આપણા નેતા પાટીલ સાહેબના વખાણ થયા છે. એ આપણા સૌ માટે ગર્વ લેવા જેવી વાત છે. અત્યારે જે પ્રમાણે નવસારી લોકસભાની વાત કરું 2014 પહેલા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી આદર્શ ગ્રામની યોજના કરી એમાં પણ જો પહેલું કામ બનાવ્યું હોય તો પાટીલ સાહેબે આદર્શ ગ્રામ બનાવ્યું. નમસ્કાર. આજે નવસારી જિલ્લાના તમામ સરપંચો, કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને તેમની પાસે આજે કદાચ જવાબદારી નહીં હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા. આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ. આ કાર્યક્રમ દ્વારા અમે જો સરની કામગીરી SIRની કામગીરી ચાલુ છે એમાં પૂરી તાકાત સાથે એમાં કામ કરે. મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે. કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં તો એ નામ પણ કમી કરાવે. કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય. જે 18 વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે એલિજિબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે એ રીતે અમે એને સરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે, રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે એમાં સહયોગ કરે અને મતદાર યાદી સ્વચ્છતા માટેના અભિયાનમાં મદદ કરે એવી અમને વિનંતી કરી છે. જલ સે નળ સે જલ અને જળ સંચયની જે યોજનાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે એમાં પણ નવસારી જિલ્લામાં વધુમાં વધુ કામ થાય. દરેક એકરમાં એક સ્ટ્રક્ચર બને એના માટે પણ મેં એમને આહવાન આપ્યું છે. લગભગ 18 કરોડ રૂપિયા 31મી માર્ચ પહેલા નવસારી જિલ્લામાં મનરેગામાંથી મળ્યા છે. એના માટેનું પ્લાનિંગ કલેક્ટર અને DDO અને અધિકારીઓ કર્યું છે. પરંતુ એ સિવાય પણ લોકોનો સહયોગ લઈને CSR ફંડમાંથી પણ આ કામ કરીને પહેલા નંબરે આવવા માટેનો પ્રયત્ન કરો એવી આપણે એમને વિનંતી કરી છે અને એમાં પણ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. જે સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સાહેબની છે એમાં નવસારી જિલ્લામાં નવસારી સંસદીય મત વિસ્તારમાં 44,000 જે દીકરીઓ હતી એ દરેકનું એકાઉન્ટ ખુલ્યું છે પણ એના પૈસા પણ એક સંસ્થા દ્વારા ભરવામાં આવ્યા હતા. તો હવે પછી એના મા બાપ એમાં સક્રિય છે કે કેમ થોડું એમાં પણ થોડું ધ્યાન આપે એવું પણ એમને કહ્યું છે. કોઈ પણ સરકારની યોજનામાં લાભાર્થી રહી ન જાય, 100% લાભાર્થી સુધી યોજના પહોંચે એના માટે પણ પ્રયત્ન કરવા માટે મેં કહ્યું છે. મને લાગે છે કે SIRની કામગીરી, જયરામજીની કામગીરી, સફાઈની કામગીરી, પાણી માટેની કામગીરી, તમામ યોજનાઓ જળ સંચયની હોય કે જલ જીવનની હોય આ બધી ચર્ચાઓ અમે કરી છે અને સરપંચોના કેટલાક પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે. એના પ્રશ્નોને હલ કરવા માટે પણ અમે સક્રિય છીએ. અમે જવાબદારી પણ લીધી છે
ભવિષ્યમાં પણ કોઈ આવા મુશ્કેલી આવે તો અમને જાણ કરે એ પણ એમને વિનંતી કરીશ. એ રીતે નવસારી જિલ્લો આખા દેશમાં આ બધી જ કામગીરીમાં પહેલો રહે એવો અમારો પ્રયત્ન છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.